ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય કમ્પ્યુટર, પાઠ 4 કમ્પ્યુટર શરૂ અને બંધ કરવાની રીત. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શીખીશું કમ્પ્યુટર શરૂ કરવાની રીત. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કમ્પ્યુટર કેવી રીતે ચાલુ કરવું તે શીખીશું. કમ્પ્યુટરની શરૂ કરવાના મુખ્યત્વે 3 પગલાઓ છે. સૌપ્રથમ કમ્પ્યુટરના મુખ્ય પાવર સપ્લાય સ્વિચ ચાલુ કરવું. સૌપ્રથમ આપણે કમ્પ્યુટરની મુખ્ય પાવર સપ્લાય સ્વિચ ચાલુ કરીશું. ત્યારબાદ સીપીયુ ઉપર રહેલા પાવર બટનને દબાવો. ત્યારબાદ સીપીયુમાં રહેલ પાવર બટન જેને દબાવીશું. અંતે જો મોનિટરમાં પાવરનું બટન બંધ હોય તો તેને દબાવો. જો મોનિટરનું પાવર બટન બંધ હશે તો તેને ચાલુ કરવું. નીચે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના મોનિટર ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ થતી જોવા મળશે, જેને આપણે બૂટિંગ પ્રોસેસ કહીશું. સ્ક્રીન પર જોવા મળતી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓને બૂટિંગ પ્રોસેસ કહે છે. બૂટિંગ પ્રોસેસના અંતે કમ્પ્યુટરના મોનિટર પર જે સ્ક્રીન જોવા મળે છે જેને ડેસ્કટોપ કહીશું. બૂટિંગ પ્રોસેસ પતી ગયા પછી જે સ્ક્રીન મોનિટર પર આપણને જોવા મળે જેને ડેસ્કટોપ કહીશું. વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે સ્ક્રીન જોવા મળશે જેને ડેસ્કટોપ સ્ક્રીન કહીશું. આ સ્ક્રીન ડેસ્કટોપ સ્ક્રીન છે. મોનિટરના સ્ક્રીન પર ડેસ્કટોપ એ કમ્પ્યુટર શરૂ થઈ ગયું હોવાનું દર્શાવે છે. જો તમારા મોનિટરની સ્ક્રીન પર આ પ્રકારનું ચિત્ર એટલે કે ડેસ્કટોપ જોવા મળે તો કમ્પ્યુટર શરૂ થઈ ગયું એમ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીશું ડેસ્કટોપ વિશે. આ ચિત્ર ડેસ્કટોપનું છે. ડેસ્કટોપમાં સૌથી ઉપરના ભાગમાં એટલે કે કાળા પટ્ટામાં જે જોવા મળે છે એ સિસ્ટમ ટ્રે છે, એટલે કે ટાઇટલ બાર. તેની ડાબી બાજુ 3 પ્રકારના મેનુ આવેલા છે: એપ્લિકેશન, પ્લેસીસ અને સિસ્ટમ. ત્યારબાદ ટાઇટલ બાર એટલે કે સિસ્ટમ ટ્રેના જમણી બાજુ નોટિફિકેશન એરિયા અને સિસ્ટમ ડેટ એન્ડ ટાઈમ દર્શાવે છે, એટલે કે કમ્પ્યુટર સિસ્ટમનો તારીખ અને સમય દર્શાવે છે. ત્યારબાદ સૌથી નીચેના ભાગમાં એક કાળો પટ્ટો જોવા મળે છે જે ટાસ્કબાર તરીકે ઓળખાય છે. ઉપર ટાઇટલ બાર અને નીચે ટાસ્કબાર એ બે વચ્ચેનો જે ભાગ છે કે જ્યાં તમે નાના નાના ચિત્રો જોઈ શકો છો અને ભૂરા કલરની સ્ક્રીન દેખાય છે, જેને ડેસ્કટોપ કહેવાય છે. તમે જોઈ શકો છો જમણી બાજુ એક તીર જોવા મળે છે જેને પોઇન્ટર કહેવામાં આવે છે. ડાબી તરફ નાના નાના ચિત્રો એટલે કે ફાઇલ્સ ફોલ્ડર જોવા મળે છે, જેને આઇકન્સ કહેવામાં આવે છે. ડેસ્કટોપ પર નાના નાના ચિત્રો જોવા મળે છે જેને આપણે આઇકન્સ કહીશું. ડેસ્કટોપ અને તેના ભાગો. કમ્પ્યુટર શરૂ કર્યા બાદ બૂટિંગ પ્રોસેસના અંતે કમ્પ્યુટરના મોનિટર પર ડેસ્કટોપ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એ આપણે શીખી ગયા કે સૌપ્રથમ બૂટિંગ પ્રોસેસ થશે, ત્યાર પછી જે સ્ક્રીન જોવા મળશે જેને આપણે ડેસ્કટોપ કહીશું. ડેસ્કટોપ વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન છે. ડેસ્કટોપ કમ્પ્યુટર સાથે કાર્ય કરવાનું વાતાવરણ પૂરું પાડે છે. જો તમારું ડેસ્કટોપ જ નહીં દેખાશે તો તમે આગળ પ્રોગ્રામ ઓપન નથી કરી શકવાના. ડેસ્કટોપ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલો છે: ઉપરની પેનલ, ડેસ્કટોપ, નીચેની પેનલ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ ડેસ્કટોપના 3 ભાગ. સૌથી ઉપર કાળા કલરનો પટ્ટો જે ઉપરની પેનલ કહેવાશે. સૌથી નીચેના ભાગમાં કાળા કલરનો પટ્ટો જે નીચેની પેનલ કહેવાય છે, અને ઉપરની પેનલ અને નીચેની પેનલ વચ્ચે જે તમે ભૂરા કલરનો ભાગ જોઈ શકો છો જેને ડેસ્કટોપ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે ડેસ્કટોપના ભાગ વિશે સમજીશું. પહેલું, ઉપરની પેનલ. ડેસ્કટોપની ઉપરની પેનલમાં ડાબી બાજુના 3 મેનુઓ જોવા મળે છે: એપ્લિકેશન, પ્લેસીસ અને સિસ્ટમ. ચિત્રની અંદર તમે જોઈ શકો છો, ડાબી તરફ 3 પ્રકારના મેનુઓ જોવા મળે છે કે જે ઉપરની પેનલના છે. ડેસ્કટોપની જમણી બાજુ નોટિફિકેશન એરિયા તેમજ સિસ્ટમની તારીખ અને સમય ધરાવતા ટેબ જોવા મળે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે ડાબી તરફ 3 પ્રકારના મેનુઓ છે અને જમણી તરફ સિસ્ટમ, તારીખ અને સમય દર્શાવે છે. બીજું છે ડેસ્કટોપ. ઉપરની પેનલ અને નીચેની પેનલ વચ્ચેના ભાગને ડેસ્કટોપ કહે છે. આપણે શીખી ગયા ડેસ્કટોપમાં કે ઉપરની પેનલ અને નીચેની પેનલના ભાગને ડેસ્કટોપ કહે છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. સામાન્ય રીતે શરૂઆતમાં ડેસ્કટોપ વિભાગ ખાલી હોય છે. ઉપયોગકર્તા ઈચ્છાનુસાર ફાઇલ કે ફોલ્ડરના શોર્ટકટ્સ મૂકી શકે છે. ઉપયોગકર્તા એટલે કે આપણે આપણી ઈચ્છા અનુસાર ડેસ્કટોપ પર આપણું કોઈ ફાઇલ, ફોલ્ડર અથવા તો કોઈ પ્રોગ્રામનું શોર્ટકટ્સ મૂકી શકીએ છીએ. ડેસ્કટોપ પર જ્યાં નાના ગ્રાફિકલ ચિત્રો જોવા મળે છે, જેને આઇકન્સ કહે છે, તમે અલગ અલગ પ્રકારના ફાઇલ્સ, ફોલ્ડરના શોર્ટકટ્સ મૂકી શકો છો, જે ગ્રાફિકલ ચિત્ર સ્વરૂપે છે, જેને આપણે આઇકન્સ કહીશું. ત્રીજું, નીચેની પેનલ. વિદ્યાર્થી મિત્રો, નીચે ચિત્રમાં તમે જોઈ શકો છો નીચેની પેનલમાં ડેસ્કટોપ જોવા માટે ડેસ્કટોપનો આઇકન, હાલમાં કાર્યરત પ્રોગ્રામનો ટેબ, ડેસ્કટોપ બદલવા માટેનું બટન અને ટ્રેશ એટલે કે કચરા ટોપલનું આઇકન જોઈ શકો છો. નીચે જે કાળા કલરનો પટ્ટો છે, જ્યાં તમે ડેસ્કટોપનું આઇકન જોઈ શકો છો. હાલમાં તમે જે પ્રોગ્રામ ઓપન કર્યો છે, જેને મિનિમાઇઝ કરશો તો આ નીચેની પેનલમાં જોવા મળશે. ત્યારબાદ ડેસ્કટોપ બદલવા માટેનું આઇકન જોવા મળશે. ટ્રેશ એટલે કે કચરા ટોપલનું આઇકન એટલે કે રિસાયકલ બિનનું ચિત્ર તમે જોઈ શકો છો. હવે શીખીશું કમ્પ્યુટરની બંધ કરવાની રીત. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કમ્પ્યુટર કેવી રીતે બંધ કરવું તે જોઈએ. સૌપ્રથમ ડેસ્કટોપમાં ઉપરના ભાગમાં જમણી બાજુ આવેલ બટન પર ક્લિક કરો. એ બટન તમે જોઈ શકો છો ચિત્રમાં. ત્યારબાદ એ બટન પર ક્લિક કરવાથી વિવિધ પ્રકારના વિકલ્પો જોવા મળશે, જેમાં શટડાઉન વિકલ્પ પસંદ કરશો. વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં તમે જોઈ શકો છો, ઉપરની પેનલમાં જમણી બાજુ બટન આવેલ છે, જે ઓપન કરતા જેના પર ક્લિક કરવાથી વિવિધ પ્રકારના વિકલ્પો જોવા મળે છે, જેમાં છેલ્લો વિકલ્પ છે શટડાઉન વિકલ્પ પર ક્લિક કરવો. ત્યારબાદ નીચે દર્શાવ્યા પ્રમાણે એટલે કે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક ડાયલોગ બોક્સ ઓપન થશે, જેમાં શટડાઉન બટન પર ક્લિક કરવું. ત્યારબાદ કમ્પ્યુટરના મુખ્ય પાવર સપ્લાયની સ્વિચને બંધ કરવી. જેવી તમે પાવર સપ્લાયની સ્વિચ બંધ કરશો, તે તમારું કમ્પ્યુટર શટડાઉન એટલે કે બંધ થઈ જશે. થેન્ક યુ.